નમસ્કાર મિત્રો, દેશભરમાં હવામાનની પેટર્ન બદલવા લાગી છે। ઉત્તર ભારતના રાજ્યોમાં દિવસ દરમિયાન તાપમાન 35 ડિગ્રીને પાર થવા લાગ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં ગરમીની અસર જોવા મળી રહી છે। દિવસ દરમિયાન આકરા તડકાના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે। જોકે થોડા દિવસો માટે દેશની વેધર પેટર્ન બદલવાની છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે શનિવારે ગંગાના પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની અપેક્ષા છે। વિદર્ભ કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વીજળી પડવાની પણ સંભાવના છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં વીજળી સાથે વાવાઝોડું જોવા મળી શકે છે। 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે। સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર રાજસ્થાનમાં આંધી, ધૂળની આંધી અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે। આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળશે। તો હાલ માટે આટલું જ। નવા સમાચારને નવી અપડેટ સાથે ફરી મળીશું। ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે મિત્રો।